સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ તળાવિયા ગત 12 મે 2026ના રોજ અચાનક ગુમ થઈ જતા તેમની પત્ની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી। તે દરમિયાન ગુમ થયેલા જિગ્નેશભાઈના જ મોબાઈલ ફોનમાંથી તેમની પત્નીને હિન્દી ભાષામાં ધમકીભર્યો મેસેજ મળ્યો હતો। મેસેજમાં લખવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવો, નહીં તો લાશ મળશે અને પોલીસને જાણ કરશો તો મારી નાખીશું। આ સાથે જ અપહરણકારોએ જાણે જિગ્નેશભાઈને બાંધી રાખ્યા હોય તેવું નાટક કરીને પત્નીને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો। મામલાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ। પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન 15 મે 2026ના રોજ જિગ્નેશભાઈ તળાવિયા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી સહી સલામત મળી આવ્યા હતા। ઉત્તરાયણ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જિગ્નેશભાઈએ દેવું ચૂકવવા અથવા તો પૈસા મેળવવાના ઈરાદે પોતે જ પોતાના અપહરણ અને ખંડણીનું આખું નાટક રચ્યું સામે આવ્યું હતું। પોલીસનો કિંમતી સમય અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। એકલો જ બાંધતો હતો કે કોઈ મદદ કરી તારી? હે, એકલો જ હતો? પછી મોબાઈલ વિડીયો કઈ રીતે બનાવ્યો? ફોન અહીંયા મૂક્યો હતો? હાથે ઓશિકાના કવર બાંધે? હાથે ઓશિકાના કવર બાંધે? હાથે ઓશિકાના કવર બાંધે ને એમ કહું। પછી વિડીયો કઈ રીતે બનાવ્યો? મોબાઈલ ફોન ક્યાં મૂકી દો? હા, એમ ફોન મૂકી દો। હા, ચાલુ પછી વિડીયો ક્રોપ કરી નાખો। વિડીયો ફરીથી કરતો, ફરીથી કરો। આ રીતે બેઠો હતો? કેટલા? ઓકે, આ રીતે કર્યું હતું। પછી શું કર્યું? વિડીયો બનાવીને પછી હોઈ ગયો? કોને મોકલ્યો? ઘરવાળી મોકલ્યો? હા, બીજા કોને મોકલ્યો હતો? જી સાહેબ, ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી। ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી। આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા। તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું અને આ સંદર્ભે ઉત્તરાયણ પોલીસ દ્વારા
જિજ્ઞેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આમાં કેટલા લોકો કોઈ સામેલ હતા કાવતરામાં? નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં. ફક્ત અને ફક્ત જિજ્ઞેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.